રાજકોટ જિલ્લાના ધોરાજીમાં રામનવમીના પાવન પર્વની ઉજવણી ધામધૂમપૂર્વક કરાઈ હતી। વિવિધ વિસ્તારોમાં શોભાયાત્રા નીકળી હતી। ઠેર ઠેર સ્વાગત કરવામાં આવ્યું હતું, જેમાં મુસ્લિમ સમાજના આગેવાનો દ્વારા ફૂલ આરતી સ્વાગત કરી એકબીજાને મોં મીઠું કરાવ્યું હતું। ધોરાજીના સ્ટેશન રોડ અને રામ મંદિર ખાતે સવારે ધાર્મિક પૂજા અર્ચના કરી મહાઆરતી કરી હતી। આજે રામનવમી નિમિત્તે વિશાળ શોભાયાત્રા નીકળી હતી, જેમાં ધોરાજી તથા આજુબાજુના લોકો, રાજકીય આગેવાનો, ધાર્મિક સંસ્થાઓ અને સેવાભાવી સંસ્થા અને સંતો, મહંતો અને ધોરાજીની ધર્મપ્રેમી જનતા બોડી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા। અલગ અલગ પ્રકારના ફ્લોટ સાથે ધોરાજીના વિવિધ માર્ગો પર આ શોભાયાત્રા નીકળી હતી। જય શ્રી રામના નાદ સાથે આ શોભાયાત્રા નીકળી હતી। ધોરાજીના વિવિધ વિસ્તારોમાં શોભાયાત્રાનું ફૂલહારથી સ્વાગત કરવામાં આવ્યું હતું। આ શોભાયાત્રાને નિહાળવા માટે લોકોની ભારે ભીડ જોવા મળી હતી। ધોરાજીના 3 દરવાજા પાસે રામનવમીની શોભાયાત્રા નીકળી ત્યારે ધોરાજી મુસ્લિમ સમાજના આગેવાનો દ્વારા પણ શોભાયાત્રાનું ફૂલહારથી સ્વાગત કરવામાં આવ્યું હતું। ધોરાજીના હિન્દુ ધર્મના લોકોને આગેવાનો અને મુસ્લિમ સમાજના આગેવાનો એકબીજાને મોં મીઠું પણ કરાવવામાં આવ્યું હતું। ધોરાજીમાં એકતાનું પ્રતીક સમાન માહોલ જોવા મળ્યો હતો અને સાથોસાથ ધોરાજીમાં શોભાયાત્રા અને ધાર્મિક તહેવાર શાંતિ અને ભાઈચારા બન્યો રહે તે માટે ધોરાજી પોલીસ તંત્ર ખડે પગે બંદોબસ્તમાં ગોઠવવામાં આવેલ છે અને ધોરાજી પોલીસ તંત્રના ઉચ્ચ અધિકારીઓ પણ આ રામનવમીની શોભાયાત્રામાં પોતાની ફરજ અદા કરી શોભાયાત્રાનું ફૂલહારથી સ્વાગત કરવામાં આવ્યું હતું। જે કે સિંહ ગુજરાતી સાથે મતીન બાપુ સૈયદ, ધોરાજી। દલસુભાઈ વાગડિયા, વિશ્વ હિન્દુ પરિષદ, ધોરાજી। આજ રામનવમી નિમિત્તે રામના જન્મના વધામણા કરવા માટે ધોરાજી થનગની રહ્યું હતું। અમારા કાર્યકરો 15 દિવસથી આ શોભાયાત્રા શણગારી ધોરાજી એક ભગવાને બનાવેલું હતું। આજરોજ સવારે 7 વાગે રામ મંદિરથી શોભાયાત્રા નીકળી અને ધોરાજીના વિવિધ વિસ્તારોની અંદર ફરી અને 12 વાગે રામ મંદિરે મહાઆરતી કરી અને શોભાયાત્રા પૂર્ણ કરવામાં આવશે।